આવ્યું છે। આજે ભારતની ધરતી જંગલો પહાડો ગામડાઓમાંથી પણ આઝાદીના નારા ગુંજ્યા હતા। આ ધરતી પર આદિવાસી વીરો અંગ્રેજી શાસન સામે ઉભા રહ્યા હતા। ગુજરાતમાં જાંબુઘોડા અને પંચમહાલના વિસ્તારોમાં સંઘર્ષ મહત્વપૂર્ણ સાક્ષી છે। જોરિયા પરમેશ્વર સામાજિક ધાર્મિક અને શરૂઆત કરી હતી। રૂપસિંહ નાયક સાથે અલજળ વધી રાજકીય વિરોધ સ્વરૂપ ધારણ કર્યું હતું। 1868 માં નાયકાઓ જાંબુઘોડા સહિત આસપાસના વિસ્તારોમાં સ્થાનિક બળવો કર્યો હતો। જોરિયા પરમેશ્વર તથા રૂપસિંહ નાયક સહિત કેટલાક નેતાઓ ફાંસીની સજા આપવામાં આવી હતી। મિત્રો, આપણે પૂર્વજો પાસે સત્ર ન હતા, ના મોટી સેના હતી, પરંતુ એમની પાસે જમીનની લાગણી હતી અને સમાજની લાગણી હતી અને અન્યાય સામે ઊભા રહેવાની હિંમત હતી। મારા વહાલા ભાઈઓ બહેનો, 15 ઓગસ્ટ માત્ર ધ્વજવંદન કરવાનો દિવસ નથી। શું આપણા ગામના બાળકોને દરેક શિક્ષણ મળે છે? શું આપણા સમાજના યુવાનોને રોજગારની તક મળી રહી છે? અને મારા આદિવાસી યુવા સાથીઓ, પૂર્વજો આપણા લડવાની હિંમત આપી છે। હવે આપણે શિક્ષિત તાકાત મેળવવાની છે। હાથમાં પુસ્તકો લો, બંધારણ વાંચો, આપણા અધિકારો વાંચો અને પોતાના અધિકારો વાંચો, પોતાનો ઇતિહાસ બનાવો અને સમાજમાં દરેક બાળકોને શિક્ષિત મળે તે માટે આપણે આગળ આવો। જે સમાજ પોતાનો ઇતિહાસ યાદ રાખે છે તે સમાજ પોતાનું ભવિષ્ય બનાવે છે। આ જ વાત સાથે મને શાંતિથી સાંભળ્યા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। જય જોહાર, જય આદિવાસી। ખૂબ ખૂબ આભાર ઉપસરપંચશ્રીનો, જેમણે પોતાનું વ્યક્તિત્વ રજૂ કર્યું। તો સરપંચ સાહેબને વિનંતી કે આપ જો એક પ્રમુખ પદ સ્વીકાર્યું છે આપણા ગામની અંદર, ખરેખર નવરચિત કદવા તાલુકામાં સૌ નસીબદાર છીએ કે તાલુકા પ્રમુખ તરીકે નરોદભાઈ છે અને જૂથ ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે હીરાભાઈ છે। તો આપ સૌ હમણાં દીકુ સાહેબે કહ્યું એમ કે રાજકીય એ જાહેર જગ્યાએ તમે રાજકીય કે પક્ષપાત કે આ તે રાખવી વસ્તુ બરાબર છે, પણ જ્યારે ગામના વિકાસની વાત આવે, પોતાના સમાજની વાત આવે, ત્યારે સૌ મિત્રો એકજૂટ થઈ એક સાથે મળી અને ગામના વિકાસ કરવામાં સહભાગી બનો। ખેતકામ નહીં થાય અને શિક્ષણનું માધ્યમ આપણું જે ગુજરાતી પ્રાથમિક શાળા છે તો શાળાને મદદરૂપ થાવ। જે વાલીઓ અભણ છે એમને કંઈક માર્ગદર્શન પૂરું પાડો અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવો અને એમને સહકાર આપી અને ગામનું નામ રોશન કરો। એવી બંને મિત્રોને ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભેચ્છાઓ અને એમને ભગવાન સારું કર્મ કરવાની શક્તિ આપે એવી શુભકામનાઓ। હવે આપની વચ્ચે ઉપસ્થિત ઘણા બધા મિત્રોને વાલીઓને ખબર ના હોય કે આપણી શાળા કઈ રીતે ચાલે છે, અમારી વચ્ચે કેટલા પ્રશ્નો છે, છતાં અમે શાળાનું સંચાલન કઈ રીતે કરતા છીએ અને કઈ રીતે બાળકોનું મેન્ટેન કરીએ છીએ એની કોઈ વાત જ ના થાય, છતાં બાળકોની હાજરી અમે જાળવી રાખીએ છીએ। છેલ્લા 2 વર્ષથી આપણી શાળામાં શિક્ષકોનું પ્રમાણ નહીવત છે, ઘટ છે, છતાં બાળકોની સંખ્યા આપણી વચ્ચે જળવાઈ રહી છે। વાલીઓ સમજદાર છે, જે બાળકોને રોજ મોકલે છે તો મોકલે જ છે અને હજુ પણ જે સમજતા નથી શિક્ષણનું મહત્વ અને જે બાળકો શાળામાં નિયમિત નહીં આવતા એવા વાલીઓ આજે નહીં જ હોય એ મને ખાતરી છે। જે બાળકો આવે છે એના જ વાલીઓ છે અને અહીંયા 8નું મેકઅપ 8 શિક્ષકો કામ કરે એની જગ્યાએ અત્યારે હાલમાં 4 જ શિક્ષકો છે, છતાં બાળકોની હાજરી અમે જાળવી રાખી છે। અહીંયા બદલીનો દોર 2 વર્ષથી ચાલે છે, એમાં અહીં આપણી વચ્ચે ઉપસ્થિત
ગણપત સાહેબ શ્રી જે બહુ ઉત્સાહી અને શિક્ષણ પ્રત્યે બી સરસ એવી જાગૃતિ ધરાવે છે અને બાળકોના હિત માટે સતત પ્રયત્નશીલ છે એવા સાહેબ શ્રીને આપ સૌ વતી અને આપણી વચ્ચે એમનું હાર્દિક સ્વાગત કરું છું. તો હવે સાહેબ શ્રીને વિનંતી કરું કે પોતાનો પરિચય આપી પોતાનું વ્યક્તિત્વ રજૂ કરી અને આભાર વિધિ કરે. સાહેબ